બોલો સદગુરુ દેવ કી જય। થોડી વાર હવે મોબાઈલ યંત્રને વિરામ આપજો અને મુખ યંત્રને વાતો ન કરવી એમ। આપણે ખેડૂત વર્ગ છે તો ખેતીવાડી કેમ કરવી આપને ખબર હોય ને। સારી એવી ખેતરમાંથી પેદાશ લેવી હોય તો ખેતીવાડીની અંદર જે સાધનો જોઈએ એ સાધનો આપણે વસાવવા જોઈએ। સાધનો વગર ખેડ થઈ શકે ને આ પડદા ડાકોક બોલે ને ના પાડી એવું। એકાદું સાધન ઘટતું હોય તો બી ખેતીવાડીની અંદર ચાલે નહીં। બધા સાધનો પૂરતા હોય તો સારી એવી ખેતી થાય અને પેદાશ આવે। એમ આપણા જીવન ક્ષેત્રની અંદર મોક્ષ કે મુક્તિનું ફળ સારું એવું જોતું હોય તો એના જે સાધનો છે એ આપણા જીવનની અંદર વસાવવા જોઈએ। સાધન વગર સાધના થતી નથી અને સાધના વગર આત્મપદ પરમાત્મા પદની પ્રાપ્તિ થતી નથી। તો સાધના સફળ કરવાને માટે જીવનની અંદર કેવા સાધનો જોઈએ છે એ જે મહાપુરુષોએ સાધનોને પ્રાપ્ત કરી સાધના કરી અને આત્મપદનો લાભ લીધો એ મહાપુરુષો આપણને સમજાવે છે કે તમારે ભક્તિ કરવી હોય અને પરમાત્મા સ્વરૂપનો લાભ લેવો હોય તો જીવનની અંદર પેલા આવા સાધનો વસાવો। તમે સદાય હરિના સંત એવી રૂઢી રીત પાળો। કેવી રીત પાળો કે પેલા તો હાસો બોલો, હકે આલો, રૂઢી પાળો રીત। આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં જેને પરમાર્થમાં પ્રીત। અસત્યને અને ભક્તિને કોઈ દી ભળે નહીં। આપણી આંખમાં કણું પીડ્યું હોય, કણું કેવડું હોય, કારીગર કાઢીને આપને હાથમાં આપે, આમ જરા આંગળી ફેરવી તો જરા કેવી કણી હોય, પણ એ કણું આંખની અંદર છે ત્યાં સુધી આપને શાંતિ ન લેવા દે। ખટક્યા કરે, પાણી આવ્યા કરે, ગમે નહીં। કારીગર પાસે જઈએ અને એ કણું કાઢી દે ત્યારે નિરાત થાય। એમ જો આંખમાં કણું સમાય તો ભક્તિમાં પાખંડ હમાય। નકર કે ભલે ને પડ્યું છે ને એક બાજુ રહેવા દે ને, હાલે ન ચાલે। આંખમાં જો કણું ચાલે તો ભક્તિમાં પાખંડ ચાલે, અસત્ય ચાલે। અસત્યને અને ભક્તિને કોઈ દી ભળે નહીં। સાચું બોલો। સત્ય બોલવાનો મોટો પ્રભાવ છે। તો લોકોને એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે
કે બાપુ તમને ન ખબર હોય, અમારે ધંધામાં એમ લાગે હાસાના દીકરા થાય ને તો હાલે નહીં, કે એવું તમારા મનમાં ભરાઈ ગયું છે. એવું કાંઈ છે નહીં. પણ સાસુ બોલવાનો આપણે પ્રભાવ કોઈ દી જોયો નથી, કે સત્યની કિંમત આપણે આંકી શક્યા નથી. એટલે આપણા મનમાં એવું ભરાઈ ગયું છે કે ખોટું બોલવું પડે. એવું નથી. દાખલા તરીકે તમારે કોઈ પણ વસ્તુનો વેપાર કે ધંધો છે, એમાં નફાથી વેપાર થતા હોય ને, કે આ વસ્તુ આટલા રૂપિયાની આવી ને દાખલા તરીકે એક વસ્તુ 20 રૂપિયાની આવી, કોઈ 22 રૂપિયા લઈ અને 2 રૂપિયા નફો લઈને એ વસ્તુને વેચતો હોય, બરાબર ને? તો હું એમ કહું છું કે જે 20 રૂપિયાની વસ્તુ છે એના 2 રૂપિયા લોકો નફો લઈને વેચે છે. તમારે નફો 3 રૂપિયા લેવા હોય તો 3 લ્યો, 3 રૂપિયા નફો લ્યો. પણ ગ્રાહકને કયો કે આ લાઈનબંધ દુકાનો છે, એમાં બધે તને 2 રૂપિયે નફામાં વસ્તુ મળશે, આ વસ્તુ 22માં મળશે, હું 23માં આપું છું. પણ વાળી વસ્તુ ખરાબ નીકળે તો એ મારી દુકાને ઘા કરી જાય છે. એટલે એ ગ્રાહક રાજી થઈ અને તમને 1 રૂપિયાનો નફો વધારે દેવા આવશે. અને એને કીધું એટલે તમે કુદરતના ગુનેગાર, એના ગુનેગાર ન રહ્યા ને. કીધું ને કે હું 3 રૂપિયા નફો લઉં છું, બીજા 2 લે છે, હું 3 લઉં છું, પણ મારો માલ ખરાબ નહીં હોય. તમારો માલ સારો છે અને રૂપિયો તમે વધારે નફો લ્યો છો તો ગ્રાહક રાજી થઈને તમને રૂપિયો વધારે દેવા આવશે. પણ તમારા જીવનની અંદર સત્ય હોવું જોઈએ. સત્યમેવ જયતે, જેણે સૂત્ર કીધું હોય એણે. પણ એ વાત હાવ સાચી છે કે હંમેશા વિજય સત્યનો હોય છે, અસત્યનો વિજય કોઈ દી હોતો નથી. તો ક્યાં 5 પાંડવો ને એની સામે ક્યાં 100 કૌરવોનું કેટલું બળ ને આ 5, છતાંય વિજય સત્યનો થયો. સત્યનો વિજય કેમ થયો? કે સત્યનો બેલી ઈશ્વર છે, સત્યનો સંગાથી ઈશ્વર છે. ઈશ્વર છે એ સત્યને સાથ આપે છે, અસત્યને કોઈ દિવસ ઈશ્વર સાથ આપે. અસત્યમાં ઈશ્વર સહાય કરે નહીં, ન કરે. સત્યની અંદર એ સહાય જરૂર કરે છે, કરે છે ને કરે છે. જેણે જેણે સત્ય પકડ્યું એની સહાય ઈશ્વરે કરી છે. પાંડવોએ સત્યને પકડ્યું હતું તો કૃષ્ણએ હાયરો હાયર નો રહેવું પડ્યું. પાંડવોની હારો હાર રહેવું પડ્યું. એટલે જ માતા કુંતાએ જ્યારે યુદ્ધ પૂરું થયું અને હસ્તિનાપુર જવાના ભગવાને પ્રયાણ કર્યા કે હવે ધર્મરાજાને ગાદીએ બેહારી દીધા. બધાની રજા લઈને ભગવાન કૃષ્ણ કે હવે હું દ્વારકા તરફ જાઉં, ઘણો સમય થઈ ગયો છે. એટલે માતા કુંતા કે ઉભા રહ્યો, મારે તમારી પાસે માગવું છે. કે માતાજી માગો. હવે જ્યાં કુંતાએ માગવાની વાત કરી ત્યાં તો દેવતાઓ માત્ર ખળભળી ગયા. અને ઇન્દ્રને તો હક નો થયું, પેટમાં ઘુમડ્યા મીંડા આવવા. કારણ કે ખુરશીનું તો એવું જ છે ને બાપુ, હક થાય ચૂંટણી ટાણે. ઇન્દ્રને જ ઘુમડ્યા આવવા મીંડા. જો આ ડોહી અટાણે ઇન્દ્રાસન માગશે ને તો આ દઈ દે, આ દઈ દે. એટલે સ્વર્ગમાં પડદા છે. હક તો સદગુરુના શરણમાં જ છે, એના ભજનમાં જ છે. કારણ કે આનું કમાઈ એવી હતી કે અટાણે જે કુંતા માગશે એ કૃષ્ણ આપી દે. બધાને એમ થયું હું માગશે આ કુંતા માતા શું માગશે. બધાને કોઈ અસરજનો પારનો રહ્યો, હું આ માગી લે. હજી રાજ તો આપી દીધું, પણ કોઈની કલ્પનામાં ન હોય ને એવું કુંતાએ માગ્યું. ભગવાન કૃષ્ણને કે પ્રભુ મારી માગણી છે કે દુઃખ દ્યો ઘરે મારી માં. દુઃખમાં તો ક્યાં કાંઈ બાકી રહી છે?
કે પણ દુઃખ હતું તો તમે હથવારે ને હથવારે હતા, આ ગાદીએ બેહારીને દ્વારકા ઉપડ્યા, અમારે દુઃખ પડતા તમારો હથવારો રે, એમાં મજા છે, એમાં મજા છે. હે, એમાં મજા છે. માતા કુંતા કે હું વિપતિને વિપતિ નથી કહેતી અને સંપત્તિને હું સંપત્તિ નથી કહેતી. હું તમે ભૂલાઈ જાઓ એને વિપતિ કહું છું. ભગવાન ભૂલાઈ જાય એ વિપતિ, અને તમારી પ્રભુ યાદી રહે ને એને હું સંપત્તિ કહું છું. એને હું સંપત્તિ કહું છું. તમારી યાદી રહે એ સંપત્તિ, અને તમે ભૂલાઈ જાઓ એ વિપત્તિ. દુઃખ પડતાય તમારો હથવારો રહેતો હોય તો સંકટ ભોગવવું પડ્યું થોડું ઘણું, પણ સત્ય હતું તો એની હાયરો હાયર કૃષ્ણને રહેવું પડ્યું, રહેવું પડ્યું. અસત્ય નહીં, અને ભક્તિને કોઈ દી ભળે નહીં. ભક્તિ કરવી હોય તો સત્યથી નીતિમત્તાથી કરવી, નકર આપને કોઈ હમ તો નથી દેતું કે તમારે ભક્તિ કરવી જો, નકર ગળાના હમ છે કે જ કોઈ. હે, ભક્તિ કરવી તો ભાવથી કરવી, શુદ્ધ હૃદયના ભાવથી કરવી, જગતને દેખાડવા નહીં, પરમાત્માને પામમાં કરવી. ભક્તિ જગતને દેખાડવા નથી કરવાની, જગતમાં વાહ વાહ કેવરાવવા નથી કરવાની, ભક્તિ તો એને પામવા માટે કરવાની છે. સાચું બોલો, સત્ય. ધર્મરાજા જ્યારે વિદ્યાર્થી હતા, અભ્યાસ કરતા હતા, ત્યારે વ્યાસમુનિ એને બધા વિદ્યાર્થીઓને એક સૂત્ર આપ્યું કે સત્યવદ ધર્મસર, સત્ય બોલવું એ ધર્મનું આચરણ છે. આટલું નાનું એવું સૂત્ર, સત્યવદ ધર્મસર, સત્ય બોલવું એ સાસુ ધર્મનું આચરણ છે. આ કાલે આ બધા સૂત્ર પાકું કરીને આવજો. બીજે દી બધા વિદ્યાર્થીઓ સૂત્ર પાકું કરીને આવ્યા. બોલોજી બધાય બોલી ગયા. ધર્મરાજાને કે બોલોજી, કે મને નથી યાદ રહ્યું. કે પણ આટલું, કે પણ ગુરુ મહારાજ નથી યાદ રહ્યું. કંઈ નહીં, કાલે કરી લેજે. બીજે દી ધર્મરાજાને પૂછ્યું બોલું સૂત્ર, કે હજી બહુ યાદ નથી રહ્યું, થોડું થોડું કદાચ. કે પણ આ ક્યાં એવડું મોટું સૂત્ર છે? કે પણ માફ કરજો ગુરુ મહારાજ, નથી યાદ રહ્યું. આમ 8 દી ગુરુ મહારાજ ખીજાઈ ગયા કે તું છો કેવો? 8 દીએ આવું નાનું સૂત્ર તને યાદ ન રહ્યું? કે ગુરુદેવ, હું તો સત્યવદ ધર્મસર જીવનમાં સત્ય બોલવું, ક્યારેય અસત્ય ન બોલવું એવો પ્રયાસ કરી રહ્યો છું. એટલે હું ખાલી મોઢેથી પાકું કરવું એને પાકું થયું એમ નથી ગણતો. હું તો જીવનમાં આચરણમાં મુકાય એનું નામ પાકું થયું કહેવાય. તો રે આ વ્યાસ મુનિ બથ ભરી ગયા ધર્મરાજાને, તારામાં સર્વગુણનો વાસો થજો. બથ ભરી ગયા. તો ખરેખર ધર્મરાજા પોતાના ગમે એવા સંકટ સમયની અંદર પણ પ્રેશર કરવામાં આવ્યું તો માન ઓલા અસ્વસ્થતાના વખતે અડધું ખોટું બોલ્યા, પણ આખું તો ન જ બોલ્યા. બહુ કહેવામાં આવ્યું. માતા કુંતાએ કીધું કે હું ગળા ફાવો ખાય તો એટલું દ્રોણ ગુરુને કીધું કે અસ્વસ્થામાં મરાણો એવા થાશે, પણ વા નર કુંજર, અસ્વસ્થા નામનો હાથી કે તમારો દીકરો એવું નથી જાણતો. અડધું ખોટું બોલ્યા તો આખું તો ન જ બોલ્યા. સાચું બોલો. અને સત્ય બોલનાર માણસ હશે એ કોઈ દી ક્યાંય અચકાહે નહીં. સત્યનું આચરણ કરનાર હશે એ ક્યાંય અચકાહે નહીં. અસત્યનું આચરણ કરનાર હશે એને દબાવવું પડશે, એને દબાવવું પડશે. પાપ છે ને એ માણસને નિર્માલ્ય બનાવે છે, અને સત્ય છે ને એ નિર્ભય બનાવે છે. પાપ અસત્ય છે એ નિર્માલ્ય બનાવે છે, અને સત્ય છે એ માણસને નિર્ભય બનાવે છે. સાચું બોલો, હકે હાલો. આપણે જીવન નરવા ચલાવવાને માટે પુરુષાર્થ દરેક મનુષ્યએ કરવો જ પડે ને. પુરુષાર્થ કર્યા વગર કોઈ દિવસ આપણો જીવન નિર્વાહ ચાલે? કર્મ કરવું જ પડે. ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર અર્જુનને કીધું કર્મ કર, અને નહીં કર્મ કર તો તું ભિખારી થાઈશ. ને વાત એ સાચી છે.
તમે કર્મ ન કરો, કામ ન કરો તો કોકના ઓશિયાળા થાવ ને, માગવું પડે. તો માગવું ને મરવું બે હરખું છે. હે માગન છે મરણ ભલા, મત કોઈ માગો ભીખ. માગન અને મરણ સમાન હે ઓહી ગુરુ કી શીખ. માગવું ને મરવું બે હરખું છે. માગવું અને મરણ બે સમાન છે. કુદરતે દેહ દીધો છે, સબળ ઇન્દ્રિયો દીધી છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર 4 અંતસ્કરણો દીધા છે જીવન નિર્વાહ ચલાવવા માટે. એનો ઉપયોગ કરો, એનો ઉપયોગ કરો, કર્મ કરો, પણ નીતિ ધર્મની સાયામાં રહીને. નીતિ ધર્મની, દુનિયાની દેખાદેખીએ ન ચડવું કે ઓણે હમણાં 1 કરોડનો બંગલો બાંધી લીધો, આપણે ગમે એમ કરીને બાંધવો છે, જેવા જેના પારબ્ધ. પણ દેખા કરી અને એવો 1 કરોડનો બંગલો બાંધવા હારુંથી પાપની પાળ્યું ન બંધાયો. બંગલો બંધાઈ જાય એ તો બરાબર છે, થોડો ટાઈમ રહેવાની મજા આવી છે, પણ એમાં જે ઓલી પાપની પાળ્યું બંધાણી છે ને, પછી એ પાપની પાળ્યું ઉપર બંગલા વગરનું તારે એકલાને બેહવાનું રહે. એટલી વાત યાદ રાખજે, એટલી વાત યાદ રાખજે કે એ કોઈ તને ભોગવવા નહીં લાગે. બંગલાને પછી બધા ભોગવશે, તું ઓયો જાય તારી હાથ પેઢી ભોગવશે, પણ એ બાંગલો બાંધવામાં જે પાપની પાળ્યું કરી છે ને એ તારે એકલાને ભોગવવાની છે. આટલી વાત યાદ રાખજે. એટલે ધોરલબાઈએ કીધું કે દેખાદેખી કરવા જાય ઈ નર ધુરિયા કહેવાય, હાથમાં દીવો ને કુએ પડવા જાય. 4 યુગની વાણી ધોરલબાઈ ગાય. આવો જેસલ રાય આપણે પ્રેમ થકીને મળીએ, પૂરા સાયધા હોય ને તો એવા સંતને જઈને મળીએ. આમ દેખાદેખીમાં દુનિયા હેરાન થઈ ગઈ. ભક્તિ માર્ગમાં લોકો દેખાદેખી કરે છે. દેખાદેખીથી ભક્તિ ન કરાય, સમજીને કરાય, વિવેક દ્રષ્ટિથી કરાય. દેખાદેખીએ ન કરાય, દેખાદેખીએ ભક્તિ ન કરાય, સમજણ પૂર્વક કરાય. અને સમજણ પૂર્વકનો વૈરાગ છે એ જ કાયમ ટકે છે. સમજણ વિનાનો વૈરાગ છે એ ટકતો નથી. વિવેકયુક્ત વૈરાગ્ય હોવો જોઈએ. વિવેક વગરનો વૈરાગ્ય ટકે નહીં. વિવેકયુક્ત વૈરાગ્ય કેવો હોય? કબીર સાહેબને મળવાને માટે કોઈ જિજ્ઞાસુ ગયા. એ વખતે સાહેબ કોઈનું મરણ થઈ ગયેલું, તે શમશાન યાત્રાની અંદર ગયેલા શમશાને. જિજ્ઞાસુઓ મળવા ગયા. ધર્મપત્નીને પૂછ્યું કે અમે સાહેબને મળવા આવ્યા હતા, ભાઈ એક મૃત્યુ થયું છે અને સાહેબ તો ત્યાં શમશાન યાત્રામાં ગયા છે, કે મારે ઉતાવળ હતી, દર્શન કરીને નીકળી જવું હતું. કે કાંઈ વાંધો નહીં, ત્યાં મળી આવો ને, રસ્તામાં જ આવશે. કે પણ અમે સાહેબને કઈ મળેલા નથી, એમને ઓળખી કેમ? કારણ કે ત્યાં બધા ધાબળા ઓઢ્યા હોય. ત્યાં સાહેબ માથે ટોપી ન હોય એટલે ખબર ન પડે કબીર સાહેબ ક્યાં છે. તો અમે કેવી રીતે ઓળખી શકીએ? કે કામ કરો, નાનું મરણ છે, મૃત્યુ નાનું મરણ છે. એટલે બધાના મુખ ઉપર સાયા ઢળી ગઈ છે શોકની. સાહેબનો શેરો એટલો ને એટલો પ્રફુલ્લિત થઈ છે. એ ઉપર તમારે નક્કી કરવું કે આ સાહેબ છે. બાકી તો જેને આપણે મહાણીઓ વૈરાગ કહીએ છીએ, આપણે નાનું મરણ હોય એટલે જ એ શોક ક્યાં સુધી રહે કે શમશાન મૂકો, ત્યાં સુધી શમશાન મૂકો એટલે પછી એ શોક ટળી જાય. કારણ કે એ શોક વૈરાગ કાયમ નથી રહેતો ને એવો વિચાર નથી આવતો કે આની નાની ઉંમર છતાં આનું મૃત્યુ થઈ ગયું તો આપણું કહીએ છીએ, એવો વિચાર નથી આવતો. એટલે એને આપણે મહાણીઓ વૈરાગ કહીએ છીએ. ખબર હું કહીએ છીએ? મહાણીઓ હોય, શમશાનમાં હોય એટલી વાર વૈરાગ હોય, પછી તરત જ. હવે તો જો કે મહાણીઓ નથી રહ્યો, હવે મહાણીઓ વૈરાગ હવે નથી રહ્યો. કારણ કે હવે તો અહીંયા શમશાનમાં નાસ્તા પાણી કરે, જાણે કેમ ડોડા શેકવા આવ્યા હોય. ત્યાં નાસ્તા પાણી કરે શમશાનમાં. ને શમશાન એ રૂડા રૂપાળા એવા બનાવ્યા, બેહવાનું ઉઠવાનું ઝાડ ને તમે જો એમ લાગે બગીચામાં આવ્યા છે. એટલે હવે માણાને મહાણીઓ વૈરાગ રહ્યો નથી. વિવેકયુક્ત વૈરાગ્ય છે એ દરેક સ્થિતિની અંદર એક સરખો રહે છે, એક સરખો રહે છે. વિવેકયુક્ત વૈરાગ્ય હોવો જોઈએ. દેખાદેખીથી ભક્તિ કરવાની થતી
પોતાની સમજણ પ્રમાણે કરવી, વિવેક દ્રષ્ટિથી કરવી તો સફળતા થાય. એમ પુરુષાર્થ કરવો એ પુરુષાર્થ હક નીતિમાં રહીને કરવો, કોઈની દેખાદેખી ન કરવી. આપણા પ્રારબ્ધ પ્રમાણે જે આપને મળે એમાં સંતોષ રાખવો. સંતોષી જેવું દુનિયામાં કોઈ સુખી નથી અને તૃષ્ણાવાળા જેવું દુનિયામાં કોઈ દુઃખી નથી. સંતોષી જન જન સદા સુખિયા, સંતોષી જન સદાને માટે સુખિયા છે. સંતોષ છે ને એ જ મોટામાં મોટું સુખ છે, અને તૃષ્ણા છે એ મોટામાં મોટું શાસ્ત્રોની ઘોષણા છે. વિશાળ તૃષ્ણા કુવા દરિદ્રો, વિશાળ તૃષ્ણા છે એ મોટામાં મોટું દરિદ્રપણું છે. ને તૃષ્ણાની લાળ કાંઈ જેમ તેમ નથી. આવા કેટલાય જન્મ લઈ તોય તૃષ્ણા મટે એમ નથી, તોય તૃષ્ણા મટે એમ નથી. તૃષ્ણા એટલી વિશાળ છે. એટલે સંતોષી જેવું કોઈ સુખી નથી. તો નીતિમત્તાથી પુરુષાર્થ કરવો, જે કુદરત આપે એમાં સંતોષ રાખવો, અને પુરુષાર્થની સાથે પરમ અર્થને ક્યારેય ભૂલવો નહીં. પુરુષાર્થ કરવાની છૂટ છે. કૃષ્ણએ ગીતામાં કીધું છે કે પુરુષાર્થ કરો ને કરવો જ પડે. ભગવાન કૃષ્ણ કે અર્જુન, મારે કાંઈ કર્મ બાકી નથી, છતાંય હું લોકહિતને માટે કર્મ કરું છું, નકર તો પ્રજા વણશંકર થઈ જાય. મારે જ કાંઈ જરૂર નથી છતાં કરું છું. એને ક્યાં ગાયું સારવાની જરૂર હતી? આપણે ગોવાળ રાખી લઈને નથી રાખી લેતા? એને ગોવાળની જીડ હોય? આપણે ગોવાળ રાખી લઈ તે કૃષ્ણને ગોવાળ નહીં જીડ્યો હોય? પણ દુનિયાને પાઠ ભણાવવાને માટે સેવા કરવી હોય ને તો પોતે કરે તો જ પોતાને લાભ થાય. કોક સેવા કરે ને તમને લાભ ન થાય? થાય હે? તો પૈસા વાળા હોય, 2-3 નોકર રાખી દે, ગુરુ મહારાજની તારે સેવા કર્યા કરવી ભાઈ. તો સેવા વાળા નોકર હોય ને એને પગારય મળે ને ગુરુની સેવાનો લાભય મળે ને શેઠ કોરે કોરો. શેઠને કાંઈ ન મળે. આ તો પોતે ખાય ને તો જ પોતાની ભૂખ મૂટે, ને પોતે હાલે તો પોતાનો પંથ ખૂટે. આમાં બીજા કરે ને આપને લાભ થાય એ આ ભક્તિ માર્ગમાં નહીં. એ ભક્તિ માર્ગમાં નહીં. આ તો પોતે પોતાના માટે જ કરવું પડે. એમાં હાલે નહીં કોઈ દિવસ. એટલે પુરુષાર્થ કરો, પણ એની હારે હારે પરમ અર્થને ક્યારેય ભૂલવો નહીં. પરમ અર્થ, પોતાના કલ્યાણનો વિચાર, એને પરમ અર્થ કહેવામાં આવે છે. પણ વિચાર તો આપણે કરીએ કે આપણે કોઈનું ભલું ન કરી શકીએ તો કાંઈ નહીં, આપણે આપણું કલ્યાણ નથી કરી શકતા. આપણે વિચાર આવે કે મનુષ્ય અવતાર મળ્યો શું કામ? પોતે પોતાનું કલ્યાણ ન વિચારી શકે કે મારું કલ્યાણ શેમાં છે, મારો ઉદ્ધાર શેમાં છે. જ્યાં સુધી આપણે આપણા પોતાના કલ્યાણનો વિચાર નથી કરી શકતા, એટલે સંતોના જે જેકાર બોલે છે, પોતે તૈર્યા ને આપણા જેવા કેટલાયને તાર્યા. તૈર્યા અને તાર્યા હરિરસ પીએને બીજાને પાય, હાસા સંત છે ને ઈ એમ ઓળખાય. સાગર જેવા દિલડા જેના કોઈ દી નો સલકાય, ઝેરના ઘૂંટડા પોતે જીરવીને અમૃત છે ને એ બીજાને પાય. હાસા સંત છે ઈ એમ ઓળખાય. હરિરસ પીએને બીજાને પાય. તર્યા અને તાર્યા. તો પુરુષાર્થની આરે પરમ અર્થ ક્યારેય ભૂલવો નહીં. જેને આપણે કહીએ છીએ કે દળતા ફાંકી લેવું, દળતા દળતા ફાંકી લેવું. જૂનો જમાનો, હાથે દળવાના રિવાજ, આવી કોઈ ઘંટીઓ નહીં. સાલી માણાનું કુટુંબ, દળવાવાળી 2 દેરાણી ને જેઠાણી, જેટલો લોટ થાય એટલા રોટલા ઘડાઈ જાય ને ખવા જાય. આની વાં કઈક વધે તો વધે, નકર ન વધે. દીકરી બાપને અહીંયા આટો દેવા ગઈ, જરા દુબળી પડી ગઈ. બાપ કે બેટા તને ગોઠણ હમી જાહેર જોઈને તને દીધી, ઘરમાં કાંઈ તકલીફ છે? તો 6 મહિનામાં એટલી બધી દુબળી પડી ગઈ, કોઈ કાંઈ કહે છે? કે બાપુજી કોઈ કહેતું નથી. ગોઠણ હમી નહીં, અહીં સુધી જાહેર છે, ગળા સુધી. પણ દળવાવાળી જ અમે 2 થઈને 40 માણસનું કુટુંબ, ઘડાઈ જાય એટલા ખવાઈ જાય. અમારી વાં કોક દી વધે ન વધે,
એટલે તમે ઘડાઈને ખવાય એની વાટ જોવો કે તઈ બાપુજી શું કરવાનું, શું કરવાનું, દળતા દળતા ખાવાનું. એટલે કે બાજરો દળતા હોય તો 2-3 મુઠ્ઠી ઓવણામાં નાખીને 1 મુઠ્ઠી મોઢામાં નાખી, ચણા દળતા હોય તો 2 મુઠ્ઠી જ્યાં પાલી ચણા દરોતા 100 ગ્રામ 150 ગ્રામ ખવાઈ જાય, મોઢામાં નાખી જાય. જે ખાવા જેવું અનાજ હોય દળતા જાય ને ખાતા જાય. જો ટાણ કાસું ખાવાનો રિવાજ નીકળ્યો નરવારી. એમ કરવાનું હોય કે આ એમ જ કરવાનું હોય, એ ચડવા બળવાની વાત નહીં જોવાની. આપણે પેટ ભરવું છે ને કે બાબુજી એ સાચું લ્યો, મગ દળે, અડદ દળે, ચીણા દરે, બાજરો દરે, જે ખાવા જેવું અનાજ હોય એ ખાઈ જાય. 2 પાલી દરે 2 પોવાલા ખાઈ જાય. તો 100 મહિના એમ કર્યું તો પાછી રાબડા જેવી થઈ ગઈ. તો દળતા ભાગી લેવાનું છે. હે 2 દીકરા પૈણા, 3જો પૈણી જાહે, પછી નાવકો ભજન કરે. હવે 3જો પૈણશે તા તો તારે શમશાન સપરીમાં લાલબાઈ રે લગ્ન કરવા પડશે. તારું ઠાણું આવી જાય. 3જો પૈણશે તા તો આમાં વાટ જોવાની હોય, આના પર્યાણ હોય, આની મુદત હોય. આ તો કાલ કરતા આજ કરી લે, આજ કરતા અબ શ્વાસ से વાટના વટાવડા જો નીકળી જાય તો કરેગા કબ. કાલ કરતા આજ કરી લે. ઈશ્વર ભજન માટેના પર્યાણ ન હોય એ તો જલ્દી કરવાનું છે, દળતા ફાંકી લેવાનું છે. પુરુષાર્થ કરતા કરતા એની આરે પરમ અર્થને સાધી લેવાનું છે. હાચું બોલો, હકે આલો, આવી રૂડી પાળો રીત. આપ સ્વાર્થમાં ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત. આપ સ્વાર્થ ખાલી ન કરવો. ગીતાજીમાં ભગવાને કીધું પોતાના માટે રાંધે છે ને એ અન્ન નથી રાંધતા, પાપ રાંધે છે. પોતાના માટે જ જે ખાલી રાંધે છે ને પેટના ડબરા ભરે છે એ અન્ન નથી રાંધતા, એ પાપ રાંધે છે. ખાઈને ખવડાવે, બીજાનું સારું થાય એવા વિચાર કરે, બીજાનું કલ્યાણ થાય એવા વિચાર કરે, આ દેહ કોઈને ઉપયોગી થાય એવા કંઈક વિચાર કરે. એવા પરમાર્થના ભાવ જ્યાં સુધી મનુષ્યની અંદર ન આવે ત્યાં સુધી મનુષ્ય નહીં, પશુ સમાન છે. ઈશ્વરના ભજન વિના પણ મનુષ્ય પશુ સમાન છે. ન રહે પશુ કે સમાન, ભજન બિના ન રહે. પશુ કે સમાન જેવો ફીરે ઢોર હરાયો, ખાવે પીવે માલ પરાયો, અપના ધની કો નામ લજાયો, મૂર્ખ મુંડ મસ્તાન, ભજન વિનાનો નર સે પશુ સમાન. પશુને ખબર હોય કે આપણા ઘરના ખેતરમાં ખવાય, કોકના ખેતરમાં, એ તો ગમે ના ખેતરમાં ખાય. પશુ તો ગમે ના ખેતરમાં ખાય. માણસને જ ખબર પડે ને આ મારું ના મારા ભાઈનું ન ખબર પડે? ભાઈ ન ખબર પડે તો તારા ખેતરમાં હારા મરસા હતા, ભાઈના શું કામ ઉતાર્યા? પશુ શું કહેવાય એને? પૂછડા વગરનું, શિંગડા વગરનું. હે તુલસીદાસે કોને સાખી કીધી કે પશુ ઘડતા ઘડતા મનુષ્ય ઘડ્યો, ભૂલી ગયો સિંહ ને પૂછ. તુલસી કે હરિના ભજન વિનાનો તારી ઢીક દાઢીને ઢીક મૂઈશ. આ તો પશુ ઘડતા ઘડતા મનુષ્ય ઘડી નાખ્યો. તારા કર્મ તો મનુષ્ય જેવા, કર્મ કરે જીવ 184ના, એહી કર્મ તે મનુષ્યએ કિયા. દાસ લાભો આવા અમૂલક અવસર, એક ક્ષણ સુખ મેં બોઈ દિયા. એક ક્ષણ સુખને માટે આવો અવસર ગુમાવી નાખ્યો. પશુ જેવા કર્મ કર્યા. પરમાર્થનો ભાવ હૃદયની અંદર હોવો જોઈએ. કોઈ પણનું સારું થાય, કોઈ પણનું કલ્યાણ થાય, કોઈનું હિત થાય એવું વિચારીએ, એવું વિચારીએ. ઓલી સબરી એની ઝૂંપડીએ રામ એમનેમ નહોતા આવ્યા, સમજ્યા ને? એની ઝૂંપડીએ રામ એમનેમ નહોતા આવ્યા. માતંગ ઋષિના આશ્રમમાં સાની સાની સેવા કરતી હતી, સાના સાના લાકડા પુગાડતી હતી, આશ્રમને વાળી જાળીને રાત્રિના સાફ કરતી હતી. અને ઋષિકુમારો નાવા જાય તે માતંગ ઋષિના આશ્રમથી
તે પંપા સરોવર સુધીના કિનારાનો રસ્તો વાળી નાખતી હતી કે કોઈ ઋષિ કુમારો નાવા જાય તો કોઈને કાંટો કાકરો ઠેસ વાગે નહીં. આવી સેવા કરતી હતી બીજાને માટે. આપણે એક વસરીએ બે ભાઈ રહેતા હોય તો આ ભાઈની ઓની કોઈ ન વારે ને ઓલી આ બાજુ વાળ્યું કોઈ ભાઈનામાં આ શું કહેજો. અને પછી કે અમે સબરી જવા, તમારે ને સબરીને જાજુ સેટવું પડે. સબરી થવું કાંઈ નાનીમાન ઘર નથી, હે જાજુ સેટવું પડે. આ તો પરમાર્થના જેને ભાવ છે, પરમાર્થ જેના હૃદયની અંદર પરમાર્થના ભાવ ઉભરાય છે. ભક્તિ માટે આવા વિચારો હોવા જોઈએ તો જ તમે સફળ થાઓ. આ બધા સાધનો છે, સાધનાને સફળ કરવા માટેના આ બધા સાધનો છે. જોહે જ કાંઈ નહીં. આપણે કળિયું ને દંતાળ તો છે, હળ ન હોય તો કાંઈ નહીં ન હાલે, હળઈ જોઈએ. જે અરે એક ખરપિયો ન હોય ને તોય ન હાલે, ઉપાડો કાઢવા એક એક સાધન જોઈએ છે. રસોડામાં બધું છે. હવે ઓછી કિંમતનું નિમક ન હોય શું વાંધો, ખાંડ છે, ચાની ભૂકી છે, બીજા બધા મરી મસાલા છે, એક મીઠું નથી, હાલો રોડવશો. અને એની શું કિંમત છે, નો લ્યા હોત કાંઈ નહીં, કે એ પેલા જ હોય હાલશે. એક નિમક વગર રસોડું નથી હાલતું ભલા માણા. તો આવા સરળ સાધનો જે સત્ય ગુણના જે સાધનો છે એના વગર સાધના સફળ કેવી રીતે થાય છે, કેવી રીતે થશે? કારણ કે આ બધા જે સાધનો છે એ મનવૃત્તિને શુદ્ધ કરવા માટે છે. અને જ્યાં સુધી મનવૃત્તિ શુદ્ધ ન થાય ત્યાં સુધી અજ્ઞાનયુક્ત વૃત્તિ કે મન ઈશ્વર વજનમાં કોઈ દી લાગે નહીં. અજ્ઞાનયુક્ત મનવૃત્તિ ઈશ્વર વજનમાં લાગે નહીં. મારું મન ભગવાનના નામમાં કેમ નથી લાગતું? કે અજ્ઞાનથી ખરડાયેલું છે. કે એમાં પારસને અડ્યું હોનું લોઢું ન થયું, ઉપર કાટ હશે, ઉપર લોઢા ઉપર કાટ હશે, નગર પારસ તો લોઢાને સોનું કરે જ. મારું મન ઈશ્વરમાં કેમ નથી લાગતું? કે ઉપર અજ્ઞાનનું પડળ છે. અજ્ઞાનને દૂર કરવાના આ સાધનો છે. બાવળ ને બોળીના ઝાડા જામ્યા હોય એમાં પરબરું બી વાવી દેવાય અને ઉગે, ફળ થાય. અશક્ય વસ્તુ છે. ક્ષેત્રને પેલા સફળ કરવું જોઈએ અને ક્ષેત્ર સફળ કરવાને માટે જ આ બધા નવધા ભક્તિના સાધનો છે. સાચું બોલો, અકે આલો, રૂડી પાળો રીત, આપ સ્વાર્થ ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત. આપ સ્વાર્થની કોઈ ઈચ્છા નહીં. જો હરિશ્ચંદ્રના મનમાં સ્વાર્થ હોય તો આખું રાજપાટ કઈ દઈ દે. બલિરાજાના મનમાં સ્વાર્થ હોય તો એણે વામન રૂપે માગણી કરીને વૈરાટ રૂપે માગ્યું તો કાંઈ એણે દાવો કર્યો કે પ્રભુ આમ નહોતું, તમે જે રૂપે માગ્યું તો એ રૂપે તેને ડગલા ભરો. આ તો તમે છેતરપિંડી કરી કહેવાય. તમે માગ્યું છે વામન રૂપે અને વૈરાટ રૂપે માગો, એ ક્યાંથી હાલે? કાંઈ દાવો કર્યો બલિરાજાએ, કાંઈ દાવો કર્યો અને આપણે હખણા રહી. ભગવાનને સંભળાય રે કે આ તમારું ખોટું છે, આ ખોટું છે. આ હાવ પ્યોર છેતરપિંડી છે. સેમ્પલ બીજું માલ બીજો નો કહી દઈ ભગવાનને કે સેમ્પલ બીજું માલ બીજો. એણે કાંઈ ન કીધું તો પોતાની જ ભૂલ સ્વીકારી કે માફ કરજો પ્રભુ. ત્રીજો પગલું તો આ મારો દેહ પૃથ્વી છે, માથે પગ દઈ દો, બીજું શું. એણે છાતી ઉપર પગ મૂક્યો અને પાતાળે સાપી દીધો તો ચરણ પછ કરી લીધો. તો મારા કઠોર જ્ઞાતિમાં મારો જન્મ, મારી છાતીના કઠોર વાળ આપના કોમળ અંગમાં વાગ્યા છે પ્રભુ, એમ કરીને ચરણ પછ કર્યો. ભગવાન ખુશ ખુશ થઈ ગયા. પાતાળનું રાજ્ય આપી દીધું. જે પરમાર્થ કરે ને એને પરમાત્મા પાતાળનું રાજ્ય આપી દે. પાતાળનું રાજ્ય એટલે પરમપદની ભાન હો.
આપણે તો આમાં જ બધીએ મંડાણા છે, આમાં જ મંડાણા છે. પરમપદની ભાન, આત્મપદનું રાજ્ય, એનાથી કોઈ મોટું રાજનું સુખ નથી ભલામણા, કોઈ મોટું સુખ નથી. અને આત્મપદનું રાજ છે ને, ન્યા તો એની કાયમને માટે ચોકી છે, ન્યા તો એની કાયમને માટે ચોકી છે. બળીને બાંધવા જાતા ભગવાન પોતે બંધાઈ ગયા, ઓને બાંધવા જાતા પોતે ભગવાનની અહીંયા દ્વારપાળ તરીકે રહેવું પડ્યું. અને એના બન્યા છે ને એનું દ્વારપાળ થઈને કાયમ રક્ષણ કરે જ છે, બળીનું એકનું નહીં. જે એના બન્યા છે ને એનું કાયમને માટે એ રક્ષણ જ કરી રહ્યો છે. પણ આ બધી અનુભવની વાતો ને આધ્યાત્મિક કથાઓ છે, તમે બહાર દ્રષ્ટિએ જોવા જાવ તો એનો ક્યાંય તાળો મળે એમ નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવો તો એક રમતો પરમાત્માનો કાયમ ચાલુ જ છે, ચાલુ જ છે, કોઈ દી બંધ નથી. જે એને ભજ્યા છે, એના બની ગયા છે, એને સમર્પણ થઈ ગયા છે, એના રખોલા તો કુદરત કાયમ કરે જ છે ને, ક્યાં નથી કરતો. જે એના બન્યા એના રખોલા તો કુદરત કાયમ કરે જ છે, કાયમ કરે છે. આપ સ્વાર્થ ઈચ્છા નહીં, જેને પરમાર્થમાં પ્રીત, પરમાર્થની અંદર કાયમને માટે જેને પ્રીત છે. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો, વાસ કાસ વસકર રાખે મન વર્તી એક ઠોર, જેની આખલડીમાં અમી વર્ષે એવા શીલવંતા સાડી 16. વાસ એટલે વાણી, હંમેશા વાણી નિર્મળ બોલવી, સત્ય બોલવી, કોઈને દુઃખ લાગે એવો શબ્દ ક્યારેય બોલવો નહીં. તુલસી મીઠા વસનથી ઉપજે સુખ ઓર, વશીકરણ વોહી મંત્ર હે તજીએ વસન કઠોર. તુલસી મીઠા વસનથી આપને સુખ ઉપજે અને સાંભળનારને સુખ ઉપજે. તુલસી મીઠા વસન છે, ઉપજે સુખ ઓર, વશીકરણ વોહી મંત્ર હે. વશીકરણ નામની બીજી કોઈ સાધના નહીં, અને હોય તો જે હોય તે, આપણે કાંઈ એને માટે દાવો કરતા નથી. ભાઈ બીજાને વશ કરી લે એવી વશીકરણ નામની સાધના છે ને, હશે કદાચ, જે હોય તે, આપણે કાંઈ કરવી નથી ને એના માટે કાંઈ વિચારવું નથી. પણ બધા સંતોએ વશીકરણ કર્યું છે. આ મીઠી વાણીથી આખું જગત સંતોનું થઈ ગયું, નથી થઈ ગયું? પોતાના હૃદયના ભાવથી સર્વને સાથે મૈત્રી બાંધી તો જગતે એના હારે સંતાયરે મૈત્રી બાંધી. અને મારા તારાનો ભેદ નહીં, સર્વની માથે સમાન ભાવના, એને સંત કહેવાય. સંતની માથે ચીંગડા જ ન ઉગે, ચીંગડા જ ન ઉગે. જેને સમાન ભાવના એ સંત છે. મીઠી વાણી, શુદ્ધ વાણી, પવિત્ર વાણી, સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ એવી શુદ્ધ બોલી, સજનના સંગમાં રહી તો આપણા હૃદયમાં પ્રગટે પ્રેમની હોળી. હૃદયમાં વસ્તુ છે અણમોલી. એવા સંતનો સમાગમ નિષ્દિન કરીએ અને મહાપુરુષોની એ શુદ્ધ વાણીને સાંભળીએ તો આપણા શૂન્યકાર હૃદયની અંદર પણ ઈશ્વર વિશેની લગ્ની લાગે છે, ઈશ્વર ભજનનો ભાવ જાગૃત થાય છે. શેનાથી? કે મીઠા વચનથી, મીઠી વાણીથી. જે સત્ય પ્રિય અને હિતકર વાણી છે, જેને સરસ્વતીની ઉપમા કહેવામાં આવે છે. એટલે વાણીને હંમેશને માટે કાબૂમાં રાખવી, જોઈ વિચારીને બોલવું. જેટલું બોલવું એટલું વિચારીને બોલવું, કોઈને દુઃખ લાગે એવું બોલવું. અંધાને અંધો કહીને કેવા નહીં કડવા વેણ, પણ ધીરે ધીરે પૂછાય કે તમારા કેમ ફૂટી ગયા નેણ. આંધળાને પરબારું તમે વળકું નાખો, એ આંધળો કેમ થયો, તેને બિચારાને કેટલું દુઃખ લાગે કે નથી તઈ તું મને મેણા મારશો. ન લાગે દુઃખ કે ભાઈ તમારી આંખ્યું કેમ વહી ગઈ, કે પહેલેથી જ તમે અંધ છો કે કોઈ કારણસર અંધાપો આવ્યો તો બિચારો રાજી થાય ને. તમારે પૂછવું જ છે તો મીઠપથી પૂછો તો શું વાંધો છે?
મીઠબથી કંઈ કયું પૂછી લ્યો પ્રશ્ન તો તમને શું વાંધો, પણ કડવું બોલીને શા માટે? અંધાને અંધો કહીને બોલીએ નહીં કડવા વેણ, ધીરે ધીરે પૂછીએ તમારા કેમ ફૂટ્યા નેણ, તો એ રાજી થઈ જાય. એમ મહાપુરુષોએ આપણી ભૂલ કાઢવાને માટે ઉપદેશ આપ્યા છે, પણ મીઠી વાણીથી, ભાવથી આપ્યા છે. નગર સંતો ખીજાઈને કે માનવું જ માનજો, નગર જાઓ તમારે ઘીરે, એમ જાક નહીં. અમારે પછી કેટલીક તમારે અરે માથાકૂટ કરવી, જો આવું કરે હું અમે તમારા આટલું નવરા થઈ, એટલું કહેતા સમજતા નથી. એમાં વળી કાંઈક અવળું અવળું બોલી દે મને દુઃખ ન લાગે. સંતોએ બોધ આપ્યા છે, પણ ભાવથી આપ્યા છે, પ્રેમથી આપ્યા છે. મીઠી વાણી એ વશીકરણ મંત્ર છે. મીઠી વાણી એ વશીકરણ મંત્ર છે. વાસ એટલે વાણી નિયમમાં લાવવી, અને વાણીને નિયમમાં લાવો ને એ મૌન મોટા મોટું છે. ન બોલવાનું રહેવા દો. કુદરતે જીભ તમને બોલવા હાટું જ દીધી છે, નકર તો એ કાંઈ અજ્ઞાની જ નથી. એ તો અજ્ઞાની નથી, એણે જીભ દીધી છે તે કંઈક બોલવા માટે જ દીધી હશે ને. જો એને ઘેરે જવામાં આડ રૂપ હોય તો એ સર્જન હું કામ કરે? સર્જન હું કામ કરે? બોલો. પણ વાણીને નિયમમાં લાવો ને એ મોટામાં મોટું મૌન છે. મૌન છે. જરૂર પૂરતું બોલો એ મૌન છે. જરૂર વગરનું બકબક કરવું નહીં. અને જરૂર વગરનો વાણીનો વ્યય કરવાથી માતા સરસ્વતીનો દોષ લાગે છે, અને આયુષ્યમાં પણ જીવ ઘટાડો કરે છે. એને ખબરેય નથી. એને ખબરેય નથી કે હું કરી રહ્યો છું. જરૂર પૂરતું બોલો, વાણીને નિયમમાં લાવો, એ મોટામાં મોટું મૌન છે. વાસ કાસ એટલે દ્રષ્ટિ. દ્રષ્ટિ પણ પવિત્ર રાખો. દ્રષ્ટિની અંદર એવી કેળવણી કરો કે દિન દુખિયાને જોઈને દયા આવે, અને કોઈ શ્રીમંતને જોઈને રાજીપો થાય. એ ભગવાન આ જીવે કેવા પુણ્ય કિરાય છે, તો આટલી તે સંપત્તિ આપી, એનું કંઈક પુણ્ય છે. પ્રભુ હવનું હારું કરજો. કોઈ દુઃખી હોય તો એની હાંસી ન કરવી. એને માટે પરમાત્માને પ્રાર્થના કરવી કે આ એક જીવ બિચારો દિન દુખ્યો છે, પ્રભુ તારી ગીરે ક્યાં તાણ છે, દાના ઉપર કંઈક કૃપા કરજે, દયા કરજે. આવું જોઈ અને આવી ભાવના કરવી. શ્રીમંતની ઈર્ષા ન કરવી અને દિન દુખિયાની હાંસી ન કરવી. પણ આપણું અવળું છે, કોકનું સારું જોઈએ એટલે આંખમાં ઝેર મંડે વરાવા. કેમ આને થઈ ગયું, કેમ થઈ ગયું? એના પુણ્ય થઈ ગયું, કંઈ તું નાખવા જ નથી ગયો. જે કાંઈ થયું એના પુણ્યના પ્રભાવે થયું છે. તું નાખવા ગયો હોય તો બરાબર છે, એના પુણ્યના બળે થયું છે. તું એની ઈર્ષા કરીને તને શું ફાયદો થશે? કંઈ થશે? કંઈ નહીં. આંખમાં ઝેર એને આખા જગતથી વેર. જેની આંખમાં અમૃત વરસે છે. દ્રષ્ટિ જેની પવિત્ર છે. બીજી રીતે કહી દો, કોઈ સદગુરુ સંતનું ચરણ લઈને આ દ્રષ્ટિની આરે જેણે પ્રજ્ઞા ચક્ષુ પ્રાપ્ત કરી લીધી છે, પ્રજ્ઞા ચક્ષુ જેને મળી, એ આ આંખે જ્યાં નજર કરે ત્યાં એને હરિનું રૂપ દેખાય છે. હરિનું રૂપ દેખાય છે. આપને ઘાટ દેખાય છે. સંતને ઘાટનો બાદ થઈ અને અઘાટ દેખાય છે. જો આવી દ્રષ્ટિ થઈ જાય ને તો ઉઘાડી આંખે ગમે ત્યાં ફરો, કોઈ હરકત નથી.
આ સિદ્ધાંત ઉપર કબીરે કીધું કે આંખ ન બૂંદો કાન ન રૂંદો તેનું કષ્ટ ન ધારો ખુલા નેને પિસાનો હસી હસીને આવા સુંદર રૂપ નિહાળો સાધો સહજ સમાધ ભલી ગુરુ દયા જા દિન સે જાગી દિન દિન અધિક ચલી સાધો સહજ સમાધ ભલી. જેને પ્રજ્ઞાચક્ષુ પ્રાપ્ત થઈ છે એને આંખ બંધ કરવાની જરૂર નથી. ખુલ્લી આંખે પરમાત્માના રૂપને નિહાળો. પ્રકૃતિને ન જોવો, પ્રકૃતિના સ્વામીને જોવો. આંખ ન બૂંદો, કાન દીધા છે ગુણ સાંભળવા, શું કામ ડાટા દેવા જોઈએ? કઈ કારણ ખરું? ગુણ સાંભળો. જીભ દીધી છે તો ગુણ ગાઓ, શું કામ બંધ કરો છો? ખોટી તિતિક્ષા કબીર સાહેબ કે ન ભોગવો, સમજણ લઈને સાધનનો ઉપયોગ કરો. સમજણ લઈને સાધનનો ઉપયોગ કરો કે જે સાધન તમને સફળતા આપે. પણ સાધનનો કેમ ઉપયોગ કરવો એ આપણા ઉપર આધાર છે. આ ઇન્દ્રિય રૂપી સાધન તો કુદરતે અમૂલ્ય આપ્યા, પણ એનો ઉપયોગ કેમ કરવો એ આપણા ઉપર છે. તમારી પાસે મોટર ગાડી હોય, 4 વ્હીલ, તો 50 કિલોમીટર 60 કિલોમીટર ક્યાંય સંત સમાગમ હોય તો તમે આસાનીથી જઈ શકો. ઠંડી હોય તો આરામથી જઈ શકો. એ જ મોટર ગાડી લઈ અને ક્લબમાં જવું હોય જવાય કે ન જવાય? ફિલ્મમાં જવું હોય તો જવાય. સાધન ખરાબ નથી, તમે ઉપયોગ કરવા વાળા કેવા છો. ઇન્દ્રિયો ખરાબ નથી, તમે ઉપયોગ એનો કેવી રીતે કરો છો એના ઉપર આધાર છે. ઇન્દ્રિયોનો કેમ ઉપયોગ કરવો, સાધનનો કેમ ઉપયોગ કરવો, એ માટે સત્સંગ છે ને સંત સમાગમ છે. સાધનનો ઉપયોગ શીખવા હાટું સંત સમાગમ છે, હરિકથા છે. સાધનનો ઉપયોગ શીખવાને માટે જ છે. બાકી મૂળદાસ કે સમજણ વિનાનું સાધન હું કામનું, જ્યાં લગી આ જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા, ગુરુ મળ્યા વિનાની મુક્તિ ન થાય. સત્સંગ વિનાનું આ મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય, પણ સત્સંગ વિનાનું આ મન કોઈ દી સમજે નહીં. ગુરુ વિનાનું મન નહીં સમજે, નહીં છોડે કલ્પાંત. કામ ક્રોધ કાર્યનો મોહ, ગુરુ વિના કરે ઉત્પાત વિષય વ્યાપી. સદગુરુની સમજણ લઈને સાધનનો ઉપયોગ શીખો. સાધન ખરાબ નથી, સાધન તો સારા જ કુદરતે આપ્યા. મનુષ્ય દેહ અને મનુષ્ય દેહની જેટલી ઇન્દ્રિયો આપી છે, કોઈ ઇન્દ્રિયને તમે નકારતા નહીં, ખરાબ નહીં કહેતા. તમને ઉપયોગ નથી કરતા આવડતો એટલે ખરાબ છે. ઇન્દ્રિય ખરાબ નથી, આપણે ઉપયોગ ખરાબ કરીએ છીએ એટલે પરિણામ સારું આવતું. બસ એટલું જ છે, એટલું જ છે. એ શીખવા સત્સંગમાં જઈએ છીએ. વાસ કાસ વશ કરી રાખે, વાણી અને દ્રષ્ટિ નિયમમાં રાખે. મનવર્તી એક ઠોર, દ્રષ્ટિ એટલી નિયમમાં રાખે. જ્યારે માતા સીતાનું રાવણે હરણ કર્યું એટલે માતાજી અમુક પોતાના અલંકાર હતા એ રસ્તામાં નાખતા ગયા તો ખ્યાલ આવે કે આ સીતાજીનું અહીંથી લઈને નીકળેલ છે. એમાં પગનું ઝાંઝર મળ્યું. એટલે રામચંદ્રજીએ લક્ષ્મણને પૂછ્યું કે ભાઈ આ સીતાજીનું છે? કે આ પ્રભુ હું રોજ નમસ્કાર કરતો ને એટલે મને ખબર છે પગ હમી મારી દ્રષ્ટિ જાતી, એટલે ઝાંઝર મારી ભાનું જ છે. બહુ સારું. કુંડળ જડ્યું. આ કુંડળ એનું છે કે ભાઈ માફ કરજો, મેં કોઈ દી એના મુખ સામે નથી જોયું. નમસ્કાર કરતી વખતે ચરણ સામું હું જોતો હતો, મેં મુખ સામે જોયું નથી. એટલે મને કેટલી દ્રષ્ટિને કેળવી છે, કેટલી દ્રષ્ટિને કેળવી છે. આ તો ભાભા થાય તોય નેવા માનતા મોટે નહીં. હવે તો પાછા વળો, હવે તો પાછા વળો. મારા નાથના સ્વરૂપ સામે તો ધ્યાન કરો ભલામણ. આમાં શું થાય, શું થાય?
વાસકાસ વસ્કર રાખે મનવર્તી એક ઠોર. મન અને વૃત્તિ નિરંતર નામમાં લાગ્યા છે, નિરંતર એ સ્વરૂપમાં લાગ્યા છે. એ મનવૃત્તિ પરમપદ સુધી લઈ જાય છે. એ મનવૃત્તિ જો નામમાં ન લાગે, એના સ્વરૂપમાં ન લાગે, તો એ જ મનવૃત્તિથી આપણી અધોગતિ થાય છે. સાધન કહું છું બધા સારા છે, અંતસ્કરણથી માંડીને સાધનો બધા સારા છે. ઉપયોગ આપણે ખોટો કરીએ છીએ. સત્વ્યય કરવા માટે જ ગુરુ કરવા પડે છે. સાધનનો સત્વ્યય કરવાને માટે સદગુરુ કરવા પડે છે. મનોવૃત્તિને જ્યાં ત્યાં ભટકે છે એને એના નામમાં રાખવા છે, એના સ્વરૂપમાં રાખવા છે. મનોવૃત્તિ એક ઠોર, જરાય ડગમગ નહીં. હે અર્જુન, ઓથમાં રહેલા દીવાની જેવી શિખા એક ધારી આમ જોઈત હોય. ઓથમાં દીવો હોય એની જોઈત આમ આકાશ તરફ સીધી આમ બળતી હશે. આમ ડોલશે નહીં, કારણ કે પવન નથી લાગતો. એ જોઈતને પવન નથી લાગતો. જેમ ઓથમાં રહેલા દીવાની જ્યોત નિરંતર એક ધારી બળે છે, એમ યોગીઓનું ચિત્ત અર્જુન એવું હોય છે. યોગીઓનું ચિત્ત એવું હોય છે. દીવાની શિખા જેમ આકાશ તરફ જ જાય છે, સીધે સીધી જ, એમ યોગીઓના ચિત્ત પરમાત્મા સ્વરૂપમાં જ લાગ્યા છે. એને વાસનાનો પવન ડોલાવતો નથી. એને વાસનાનો પવન એ શિખાને ડોલાવતો નથી. એનું કારણ ગુરુની કૃપારૂપી સાયાનો એને ઓથ છે. આપણું બળ નકરું કાયમ ન આવે, કૃપા જોઈએ છે. ગુરુ કૃપાનો ઓથ છે. ગુરુ કૃપાનું જેને કવચ છે, એના ચિત્ત સગડોળે ચડતા નથી. નિરંતર એક ધારું ચિત્ત જેનું નામમાં લાગ્યું હોય એને યોગીઓ કહેવાય. એ જ મોટો તપસ્વી, એનાથી મોટો કોઈ તપસ્વી નહીં, એનાથી કોઈ મોટો યોગી નહીં. તો પછી ખબર ન હોય ને ઘમંડને યોગની ઉપમા આપી દે તો કોણ ના પાડે? પ્રપંચ કરીને એને યોગની ઉપમા આપી દે તો કોણ ના પાડે? આવા જેના નિરંતર ચિત્ત છે ને એ યોગીઓ છે. મનવર્તી એક ઠોર, જેની આંખલડીમાં અમી વરસે. મહાપુરુષોની આંખમાં અમૃત વરસી રહ્યું છે. આપણે કોઈ ખરાબ માણસને જોઈને એનાથી આપણે અરુસી લાવશું ને, અરુસી લાવશું, એનાથી કંઈક દ્વૈત કરશું. સંતો ખરાબ માણસને જોઈને એને સુધારવાનો પ્રયાસ કરશે, પરમાત્માને પ્રાર્થના કરશે, પોતાથી બનતી મહેનત કરશે કે હે પ્રભુ, આ જીવાત્મા કેટલો દુઃખી થાય, આની ઉપર કંઈક દયા કરો ને, આના ઉપર કૃપા કરો ને, આનું કાંઈક હિત થાય એવું કરો ને. આવા કરુણાના ભાવથી સંતો એને ઉપદેશ આપે એટલે ઓના હૃદયનું પરિવર્તન થઈ જાય. અને આપણે જ કહીએ એના લખણે ભાઈ હેરાન થાય, ગોળ્યું છે અમારે નજીકનો, પણ શું કરવું, ગોળ્યું. સંતોએ ઘોળ્યું હોત તો આપણા જેવા ઉગરી જાત. સંતોએ ઘોળ્યું કર્યું હોત તો આપણા જેવા ઉગરી જાત. ઘોળ્યું સંતો નથી કરતા, જેની આંખમાં જ અમી વરસે છે. સુધારવાના પ્રયાસો કરે છે, તારવાના પ્રયાસો કરે છે. ઈર્ષા નહીં, પાપીઓ નહીં, તાર્યા જ છે ને, પણ નથી તાર્યા, પાપીને તાર્યા છે.
જેસલ ન્યા કઈ એમનમ બારવટીઓ મટીને પીર નથી થઈ ગયો. જે બોલો તોરલબાઈની, જે બોલો તોરલબાઈની. સાસરિયા કાઠીને અહીંયાથી લઈને તોરલને નીકળ્યા ને ઘણું તોરલે સમજાવ્યું. આમ રેવાય, આમ કરાય, આમ રેવાય, આમ કરાય. બોધ દેતી આવે પણ હવે ઘણા સમયનો ઓલો કચરો કાંઈ એમ જટ નીકળે બાપુ. હે જુનાગઢ પાસે જતા કોકનાક બે રેઢા બળદ ચરતા હતા તે એવું પડ્યા કે તોરલ કે પણ આ શું કરો દરબાર, કે પણ મને ભાભીએ મેણું માર્યું છે એટલે આ 3 વસ્તુ મેં લીધી, તોરલ, તોલી, ઘોડીને તલવાર. ત્યાં જઈને આપણે લગ્ન બગન કરવા, લગ્નમાં ખર્ચો થાય તો મારે ક્યાં જ કાઢવો, એટલે કે આમ કે બસ આમ, કે પણ આમ કોકનું લઈને કે તે મારે કરવું, મને બીજો ધંધો તો આવડતો નથી. કેટલો ઉપદેશ તોરલે દીધો, નો સમજો. ધરાર ચોરી નાખ્યા બળદ. બળદના માલિકને જાણ થઈ કે આપણા બળદ ચોરીને કોક જાય છે. અને ભાઈ ખેડૂતે જાણ કરી, આજુબાજુના ખેડૂતો કોઈને કપાળ્યું, કોઈને કોદાળ્યું, જે હાથમાં આવ્યું એ લઈ અને 25,000નું ટોળું આવે. તોરલે વિચાર કર્યો કે આ ગમે એટલો વાયડાઈ કરે પણ પસાની સામે આ હું કરશે ને એની આરે મારી લાજ જાય ને. હું ઈશ્વરની રાણી કહેવાઈશ ને. ભગવાનને પ્રાર્થના કરી કે મારા નાથ ઉગારી લેજે. હવે આ જીવડાનું શું થાય? હે પ્રભુ લઈ જાના ધણી લઈ જા તું, કીજીએ કરુણા નાથ હમારે પત રાખો ને બાનાની. આ જડ પ્રકૃતિનો જોગ બનાવ્યો કરવા મને હેરાની. હવે હામું જોતા નથી સાંભળાત હું થીતી થવાની. મેં તો એમ જાણ્યું તું કે અસુરને પલટાવીને સતમાર્ગે લેવાની. આ બધાય મારા આદરાઈ અદ્વૈસ રહે અને પછી જો સફળતા નહીં મળે અને ધર્મની લાજ જાહે તો હું મારા દેહની કુરબાની કરી દઈશ. લાજ રાખજે પ્રભુ, એવી પ્રાર્થના કરી. ઓલા માર કરતા એવા ખેડૂતો, અમારા બળદ લઈ જાઓ છો. તોરલબાઈ કે ભાઈ શાંત રહ્યો, બળદ તમારા હોય, જો સામે બાંધા જોવો જી તમારા છે. જા જઈને જોવે બળદ સફેદ હતા તો ઓલાને કાળા દેખાય. બીજા ખેડૂતોને ખીજાણા, નિર્દોષ માણાને સોર ઠેરાવી છો, તારા બળદ તો સફેદ છે ને આ તો જાંબા છે. જેસલને ધોળા જ દેખાય. એટલે એને એમ થયું ખરું આ બાઈ કાંઈક કામણગારી છે, કારણ કે આમ મોત લગા ભગા થઈ ગયું હતું ને, મોત લગા ભગા થઈ ગયું હતું કે આ બાઈ કાંઈક કામણગારી છે. એટલે ઓલા ખેડૂત તો પાછા વળી ગયા અને જેસલને ગાંઠ વળી ગઈ કે આની પાસે વાયડાઈ ન કરે, આનો રંગ બદલાવી દીધો એમ કંઈક કરી નાખે તો પછી આપણે શું કરવું? હે એટલે મનમાં જરાક આંસકો તો આદમીને લાગી ગયો. હવે અહીંયા નવલખી બંદરેથી હોડીમાં બેસીને કંડલા બંદરે ઉતરવું. ઘોડી કોઈ હિસાબે નાવમાં આવે નહીં. થાકી ગયા જેસલ, મહેનત કરીને થાકી ગયા. ખીજાઈ ગયો કે મ્યાનમાંથી તલવાર કાઢી કે ઘોડીને મારી નાખું. તોરલબાઈ કે રેવા દો દરબાર, એ તો પશુ છે, એ થોડું સમજે, તમે માણા કોઈ વાતે સમજતા નથી. આ તો ઘોડી છે, એ ક્યાંથી સમજે? લાવો તમારું કામ નહીં દરબાર. દોરલે છોકડું ચાલ્યું કે હાઈલ ભાઈ આપણો રોટલો ન્યા છે ને જાવું પડે એમ છે. માણસ બેહે એમ બેહી ગઈ. બીજો આસકો લાગ્યો, ખરેખર આ ભાઈ કાંઈક છે તો ખરી છે. બીજો લાગ્યો. ત્રીજો દરિયામાં તોફાન ઉપડ્યું. હાલક ડોલક નાવ થવા માંડ્યું. ખલાસીઓને જેસલ ખીજાણો, હે સરખો આકો, કે દરબાર સરખો આકવાની વાત મેલો, આ તોફાન છે, ઓછા એટલા પૂરા. કોઈની તમારે આસ્થા છે તો એને ભજવા માંડો, કે આસ્થા તો સોરી કરવાની છે, બીજી જ કાંઈ છે નહીં. કોઈ દેવની આસ્થા નથી, કોઈ દેવીની આસ્થા નથી, સોરી કરવાની આસ્થા છે. એ હાલે, ઓછા એટલા પૂરા. એટલે એ કે આમાં બુડીએ જાય ને મરીએ જાય, તોફાન છે.
અને જેસલને પરસેવો વળી ગયો, મૂછુમાં ટીપા મીંડ્યા પડવા પરસેવાના. તોરલભાઈ હાવ શાંતિથી બેઠા. એ તોરલ, તને બીક નથી? કે બીક શું લાગે, તમે તો શૂરવીર છો, હું તો નારી જાતિ છું, હું તો એક નારી જાતિ છું. બીવાનું શું હોય મોતથી? કે મોતથી તો બીવો પડે ને, કે આવા મળદ ઉઠીને હું બીવો છો, હું તો નારી જાતિ છું. કે નહીં નહીં, તું કાંઈક જાણકાર છો, જલ્દી આમાંથી ઉગારો થાય એવું કહે. કે સાચું કહું, તારા પાપનો ભાર થયો છે, પુકારી નાખી, ધર્મની યાદી કરી. પાપને દરિયામાં હોમી દીધા અને ધર્મની શાંત કંઈક તોરલબાઈએ બતાવી દીધી. કરુણા કરીને આવા પાપીને પીર બનાવ્યો. આ સંત છે, આ સંત છે, જેની આંખલડીમાં અમી વર્ષે. શીલવંતા 16.5 તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. રંગે ભોગે રાસે નહીં, ક્રિયા બંદા જે ગુરુ શબ્દે ઉઠે ને બેસે પરમાણી બંદા. જે રંગભોગમાં રાસતા નથી, રંગભોગમાં જે રાસે છે, એને ખરેખર ભક્તિ સફળ થઈ જ નથી. ભક્તિ જેને સફળ થઈ છે, એના મનોવૃત્તિ કોઈ દિવસ રંગભોગમાં રાસે જ નહીં, રાસે જ નહીં. પણ જ્યાં સુધી ભક્તિમાં મન લાગ્યા નથી, ત્યાં સુધી રંગભોગ આપને બહુ ગમે છે. રંગભોગમાં મન લલસાણા કરે છે. પણ જો સફળતાને આરે જવું હોય, જીવન મુક્તિના લાભને માણવો હોય, તો રંગભોગમાં મનને બહુ જવા દેવું નહીં. એ બધાય તળિયા વગેરેના કૂવા છે, એમાં ક્યાંય કોઈને છેડો નથી આવ્યો તો આપણે આવે. ગમે એટલું હાણું માણો તો એમાં કોઈ દી કોઈને હાઉં થયું નથી તો આપણે થાય નહીં, નહીં. અને એ સંપૂર્ણ સુખ પણ નથી, એમાં સંપૂર્ણ આનંદ પણ નથી. આનંદ અને સુખ અને શાંતિ એ તો એના નામની અંદર જ રહેલ છે. આવું જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી રંગભોગમાં માણસ રાસ દોરીએ છે. અને એને મેળવવાના સતત રાજદી પ્રયાસો. વિષય સુખમાં રહે મન જેનું આશા પાસે બંધાઈ. સુખમાં ને વિષય સુખને એ નિજ સુખ એટલે આત્મ સુખ તો ક્યાંથી માણે, મન જેનું આશા પાસે બંધાઈ. પછી સાસુન સુખ ન મળે એટલે ભૂખ્યો માણસ ભૂખ ટાળવા જેમ સાલોતરાઈ ખાવે. ભૂખ લાગી હોય ને ગર્ભ ન મળે ને સાયલ પડી હોય તો એ ખાઈ નહીં, પેટ તો ભરવું ને. તે વિષય ભોગો છે ને, તમે ગમે એટલા હારા કહેતા હોય, એ સાલોતરા છે ને ગર્ભ તો એના સ્વરૂપનો આનંદ છે. વિષયો ગમે એવા હારા કહેતા હોય, એ સાયલો છે. ગર્ભ તો એના સ્વરૂપનો આનંદ છે ને, એ ગર્ભ છે. ગર્ભ તો આપને ખાવા મળ્યો જ નથી, એટલે આ સાયલુને વખાણ્યા કરીએ છીએ. જઈ કોઈ આવા હારા વાહનોની ખબર નહોતી તેથી આપને ઘોડા ને સાયકલો હારા નથી લાગતા. હવે છોકરો કે પપ્પા કુટી લઈ ગયો, નકર આપણે ભણવા જવાનું નથી સાયકલ લઈને. નકર પેલા સાયકલ કેટલી સારી લાગતી, ઘોડાને કેવું સારું લાગતું. એમ જ્યાં સુધી શાશ્વત સુખની ખબર નથી ત્યાં સુધી નાશવંત સુખ આપને બહુ સારું લાગે છે, સારું લાગે છે. પછી ભૂખ્યો માણસ ભૂખ ટાળવા સાલોતરા પણ ખાવે. આત્મસુખના અનુભવ વગર વિષય સુખને જ વખાણે. આત્મસુખના આનંદની ખબર નથી એટલે વિષય સુખને જ માણસ વખાણ્યા કરે છે, એને જ વખાણ્યા કરે, એને જ વખાણ્યા કરે. પણ હવે નાશવંત છે, સાયલ ઈ સાયલ અને ગર્ભ ઈ તો ગર્ભ છે. રંગે ભોગે રાસે નહીં. હવે જો મીરાને રંગભોગ જોતા હોય તો રાણો ક્યાં દેવાની ના પાડતો હતો, જે જોઈએ આપતો હતો.
પ્રહલાદને જે જોઈએ એનો બાપ આપવા તૈયાર હતો, નહોતો આપવાનો. અરે નરસિંહ મહેતાને ભગવાન મળ્યા ને એમ કીધું કે માઇક માઇક. હવે ભગવાન માઇક માઇક કે પછી આપણે બાકી રહેવા દઈએ? લિસ્ટ તૈયાર જ છે ને. મળે તો કેટલું માગી લેવું, એ તો લફરા કરી જ રાખ્યા છે. ઓને માથે હાથ મૂકીને એમ કીધું કે માગ માગ નરસૈયા, કે પ્રભુ તમે મળ્યા પછી માગવાનું જ ન હોય. ઈશ્વર મળ્યા પછી હું માગવાનું હોય? અને ઈશ્વર મળ્યા પછી માગો એટલે છે ત્રાણ. ઈશ્વર મળ્યા પછી કઈ માગો એટલે તમે છેતરાણા. પછી કાંઈ માગવાનું જ ન હોય. કાંઈ નહીં પ્રભુ, પણ કાંઈક માગ કે તો તમને વાલું હોય એ મને આપો. નરસિંહ મહેતો, તમને જે વાલું હોય એ મને આપો, કે મને મારી ભક્તિ વાલી છે બસ આપો. એ સિવાય ભગવાન કે મને ભક્તિ સિવાય કાંઈ વાલું નથી, તો એ આપી દો. બસ વાર્તા પૂરી થઈ ગઈ. વાર્તા પૂરી થઈ ગઈ. અને આપણે તો દાય જ હોય, જો એકવાર મળી જાય ભૂલે શું કે, પણ આપણે હાટે સપનામાં ન આવે. પ્રગટની ક્યાં વાત કરવી, પણ સપનામાં ન આવે. સપનામાં ન આવે. આ તો આશાની ભૂમિકા કઈ નોરીએ ને તઈ જ ફળ લાગે એવું છે, ત્યાં સુધી ફળ ન લાગે. આશાની ભૂમિકાઓ હોય ત્યાં સુધી કોઈ ફળ લાગતું નથી. આશાની ભૂમિકા ન રહીએ ત્યારે જ ફળ લાગે છે. રંગે ભોગે રાસે નહીં, ક્રિયા બંદા જે રેણી કરણીના પૂરા છે. ગુરુ શબ્દે ઉઠે ને બેસે, પરમાણી બંધાતે. ગુરુ શબ્દે ઉઠે ને બેસે એટલે પહેલી વાત કે જેના શરણનો આશરો લીધો છે એના વચને વચન પ્રમાણ કરીને ચાલવું. રામચંદ્રજીના વચને વચન પ્રમાણ કરીને હનુમાનજી ચાલ્યા તો એની હાયરો હાયરેની પૂજા પડી છે. હાયરો હાયર પૂજા પડી છે. જેણે જેણે ગુરુની આજ્ઞાઓ પાળી, એના વચને વચન પ્રમાણ કર્યા, એના નામના નગારા વાગ્યા છે. એના જગતમાં જે જયકાર બોલે છે, બોલે છે. ઈ કે ઉઠ તો ઉઠ ને, ઈ કે બેસ તો બેસ, ઈ કે જાગ તો જાગ ને, ઈ કે શું તો શું. ગુરુ શબ્દે ઉઠે ને બેસે, પેલી સમજણા. ગુરુની આજ્ઞાનું પાલન કરવું પેલી સમજણા. બીજી રીતે ગુરુ શબ્દે ઉઠે ને બેસે. હાલતા ચાલતા ઉઠતા બેસતા સદગુરુએ જે શબ્દનું ધ્યાન આપ્યું છે એમાં લક્ષ્ય રાખીને વ્યવહારો કરે. ગુરુ શબ્દે ઉઠે ને બેસે, પરમાણી બંધાતે. શબ્દ દીધો છે એને એક બાજુ મૂકી દેવાનો નથી, એનો અનુભવ કરવાનો છે. એક બાજુ મૂકી દેવાનો નથી, ખાલી સાંભળી લેવાનો નથી. મંત્ર તો ભાઈ અમારી પાસે કેદુનો હતો, પણ હા ભરતો જ નહોતો. પણ આ ભૂકંપ આવ્યો તો એ કહેવા માંડ્યા શ્રી કૃષ્ણ શરમણ, શ્રી કૃષ્ણ શરમણ. એટલે અટાણે ભૂકંપ ટાણે ત્યાં સુધી ક્યાં ગયો હતો? ત્યાં સુધી ક્યાં ગયો હતો? ભીહ પડે તઈ ભગવાનને યાદ કરે એવો આ જીવ છે. દુઃખમાં સ્મરણ સૌ કોઈ કરે, સુખમાં કરે નહીં કોઈ. સુખમાં જો સ્મરણ કરે તો દુઃખ કબહુ હોય. માયાને સૌ કોઈ ભજે, માધવને ભજે નહીં કોઈ. માધવને જો પ્રેમથી ભજે તો માયા તો એની શેલી હોય. માયા એની છેલી થઈ જાય. માધવને ભજે એની માયા છેલી થઈ જાય, એની દાસ થઈ જાય. ગુરુ શબ્દે ઉઠે ને બેસે, ઉઠતા બેસતા કામ ધંધા ઉદ્યમ વ્યવહારો કરતા
જેનું ચિત્ત નામ સ્મરણમાંથી ચલાયમાન થતું નથી, એ પરમાણી બંધાતે છે. એ પ્રમાણ સિદ્ધ સેવક છે, એ જરૂર પાર પહોંચે છે. પરમાણી બંધાતે તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. આપાપણું તો જેણે અળગું કર્યું, નિષ્પ્રેહી કહેવાય. અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય. આપાપણું તો જેણે અળગું કરી નાખ્યું, મારાપણાનો દાવો જ છોડી દીધો. આપણે ભક્તિ કરવામાં હું ને તો આગળ જ રાખીએ. હું આટલી વાર ધ્યાન કરું, હું આટલી વાર પૂજા કરું, હું આમ કરું, હું રોજ 10 કૂતરાને રોટલા નાખું, હું આટલા પક્ષીને ચણ નાખું. હું તો આગળ ને આગળ, હું તો આગળ ને આગળ. હું પણાનો તો લય કર નાખો છે. આપાપણું અળગું કર્યું. મેં કરું એ તો મોટું અજ્ઞાન છે. કરવું, કરવાની છૂટ, પણ હું પણાના દાવા વગર કરવું, કરતાપણાના અભિમાન વગર કરવું. આપાપણું જેણે અળગું કર્યું, નિષ્પ્રેહી કહેવાય. કોઈ પ્રકારના ફળની આકાંક્ષા નહીં, કઈ લાલચથી ભક્તિ કરવી નહીં. લાલચથી ભક્તિ કરે એ ભક્તિ કોઈ દી સફળ જ ન થાય. લાલચથી ભક્તિ કોઈ દી કરવી નહીં, અને ભાવથી ભક્તિ કરો તો તમે નહીં માગો ને તોય મારા નાથને ફળ દેવું જ પડે. માગવાની જરૂર નથી, એને ખબર નથી કે આને કેટલું જોઈએ છે. અને એ જો એને ખબર ન પડતી હોય તેની ભક્તિ શું કામ કરવી? આને કેટલું જોઈએ છે એ જો એને ખબર ન પડતી હોય તો એની ભક્તિ શું કરવા કરવી? નહીં કાંઈ માગો, નહીં ઈચ્છા કરો, પણ ભાવથી ભક્તિ કરશો એટલે એનું ફળ તમને કુદરત આપશે જ. પણ અગાઉથી આશા લઈને બેઠા એટલે સફળ નહીં થાય, નહીં થાય. જ્યાં સુધી ભાવના સકામ છે ત્યાં સુધી ધ્યાન સિદ્ધ નહીં થાય. સકામ ભાવના છે ત્યાં સુધી કોઈ દિવસ ધ્યાનની સફળતા થતી જ નથી. નિષ્કામ ભાવ. આપાપણું અળગું કર્યું, નિષ્પ્રેહી કહેવાય. અભ્યાગતનો ઓળો ગ્રહીને લળી લળી લાગે પાય. અભ્યાગત આપણે તો લુલા ને લંગડા ને બિચારા ગરીબ હોય ને એને આપણે અભ્યાગત કહીએ છીએ. અભ્યાગત એ નથી, અભ્યાગત એ નથી. લુલા લંગડા બિચારા હોય પણ કોઈને નાના નો ગણવા, કોઈને સામાન્ય નો ગણવા. દરેકની ગાંઠે છે લાલ, કોઈ નથી કંગાલ. સમજણ હોય તો કોઈને બિચારા બાપડા કહેવા નહીં, દરેકના ઘટમાં એ બેઠો છે. થાય એટલી સેવા કરો, પણ બિચારા બાપડા કોઈને કહેવા નહીં. પણ અભ્યાગત અભય પદ સત્ય નામ, એ નામની સાયામાં જે રહે છે એને અભ્યાગતનો ઓળો ગ્રહણ કર્યો છે. એટલે અભયપદની સાયા જેણે લીધી છે, અભયપદની સાયા જેણે લીધી છે. અભ્યાગતનો ઓળો ગ્રહીને નામમાં ધ્યાન રાખીને હર દમે દમ લાગે હરિને ગુરુને પાય. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. સેવા સમરણને ભાવ ગણેરો જેના પ્રેમ તણો નહીં પાર. માન બડાય મોટપ મેલીને જે લળી લળી લાગે પાય. જેને સેવાનો ભાવ, સમરણનો ભાવ, સેવા સમરણ અને ભાવ ગણેરો, પ્રેમનો તો કોઈ પાર જ નહીં. માન ને બડાય ને એ તો જેણે એક બાજુ મૂકી દીધું છે. માન બડાય મોટપ મેલી જે ગ્રહી બેઠા નિજમોળ. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. જે નામરૂપી મૂળને પકડીને બેહી ગયા છે. આઠે પોર રટણા રટે ત્રિકમજીથી એક તાર
મારા જ મારો મજરો માણો હું હરિજન જોડું છું હાથ આઠેય પોળ રટના રટે ત્રિકમજીથી જેને તાર લાગ્યો છે. હે મહારાજ, આ મારો મજરો માણી લ્યો, હું તમારો હરિજન દાસ હાથ જોડું છું. ને ખરેખર જેણે નામનો મજરો કર્યો છે એનો મજરો કુદરત કબૂલ કરી અને અભય પદની મોજ જરૂર આપી જ દે છે. દર્શન કરી લ્યો તમારા ગુરુદેવના, કટે કોટી કરમ, રવિચરણે મોરાર બોલ્યા સદગુરુ તો પોતે છે પરિભ્રમ. તમે સદાય હરિના સંત આવી રૂડી રીત પાળો. દર્શન કરી લ્યો ગુરુદેવના. ઈશ્વર અલક્ષ્ય છે, ગુરુ લક્ષ્ય છે. અલક્ષ્યનું લક્ષ્ય ગુરુ છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા. દર્શન કરી લ્યો ગુરુદેવના, કટે કોટી કરમ, રવિચરણે મોરાર બોલ્યા સદગુરુ તો પોતે જ છે, પોતે પરિબ્રહ્મનું સ્વરૂપ છે. આવી સમજણ જેના હૃદયે વસી, આ સાધનો જેણે જીવનની અંદર અપનાવ્યા એની સાધના સફળ થાય છે અને સાધનાથી જ પરમપદ આત્મપદની ભાન થાય છે. એટલે આવા સાધનો જીવનમાં વસાવી એવા ગુણને જીવનમાં પ્રાપ્ત કરવા અને એને માટે હંમેશને માટે સંત સમાગમ કરતું રહેવું અને એ ભાવનાની અંદર રહી અને આપણે આપણો આનંદ, આપણો ગોળ ચોલીને આપણે ખાઈ લેવો. સદગુરુદેવ કી જય. जब लग घट में श्वास, श्वास की कर सुमरनी जपय जंपा जाप, परम तत्व नु ध्यान धरो, जैसो हम आपो आप. सोहम परोवी पवन में बांधी मेर सुमेर, ब्रह्मगांठ हृदय धरी इस बीद माला फेर. माला निज श्वासनी फेरे गए कोई दास, 84 भटके नहीं कटे कर्म की फांस. 84 भटके नहीं कटे कर्म की फांस. अखंड अविनाशी उगमय अवतारी, गुरु उगमय अवतारी. पल पल पर चाधारी, पल पल पर चाधारी, दया स्वरूप भारी, गुरु उगमय अवतारी. वरण एक रूप, द्वैत संशय टाड़ी, गुरु द्वैत संशय टाड़ी. प्रेम बंसी बजावी, प्रेम बंसी बजावी,
દેહ છોડીને ઉગમ દેહ છોડીને થયા ઘટો ઘટવાસી ગુરુ ઉગમ અવતારી અનેક સંતો આજ ઉગમ હૃદય ધારી ગુરુ ઉગમ હૃદય ધારી દાસ લાભુની સાથે મહાપદ રહ્યા માણે ગુરુ ઉગમ અવતારી ઉગમેશ્વરની કરીએ આરતી સદા ચરણ મારે સદા ચરણ મારે ઉગમેશ્વરની કરીએ આરતી યુગ પુરુષ અલખ અવતારી યુગ પુરુષ અલખ અવતારી દેવ દેવાદી દેવા દેવ દેવાદી દેવા ઉગમેશ્વરની કરીએ આરતી સદા ચરણમાં રેવા ઉગમેશ્વરની કરીએ આરતી કરુણા સાગરે કરુણા કીધી કરુણા સાગરે કરુણા કીધી દીધા મોક્ષ પદ મેવા દીધા મોક્ષ પદ મેવા ઉગમેશ્વરની કરીએ આરતી સદા ચરણ મારે ઉગમેશ્વરની કરીએ આરતી જન્મો જન્મ હું સંગે રાખું જન્મ જન્મ હું સંગે રાખું વચન દીધા છે વાલે વચન દીધા છે ઉગમેશ્વરની કરીએ આરતી તમે ભૂલશો